વસ્તુ એ કહેવાય હતી કે હું આજે છે ને મારા પપ્પાએ જે વિડીયો બનાવેલા છે ને, મેં પહેલા એક વિડીયો છે મારો, તમે કદાચ જોયો હોય કે મને ખબર નથી. તો હાય ગાઈસ, કેમ છો તમે બધા? જેમ બે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે. તો ચલો આજે આ મસ્ત મજાના દિવસની શરૂઆત કરી. આમ તો દિવસ બહુ જ મસ્ત છે, 28 ફેબ્રુઆરી એટલે. પણ આજે એક વાત કહું તમને, મારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે. તો આજનો દિવસ એટલો કાઠો છે ને એની કોઈ વાત નહીં એમ. આમ તો કેવું કે એનિવર્સરી હોય એટલે સવારમાં મમ્મી પપ્પાને ફોન કરી જ દેવાનો કે પપ્પા જો ખેતર ગયેલા હોય તો બી ફોન કરી દેવાનો, પપ્પા હેપી એનિવર્સરી. મમ્મીને ઘરે ફોન કરતા હોય કે મમ્મી હેપી એનિવર્સરી એમ કરીને. પણ હવે આજ તો મેં સવારથી મને યાદ હતું, પણ મેં ફોન શું મોડે ફોન કરું ગાઈઝ, મમ્મીને કેવી રીતે ફોન કરું, અને પપ્પા તો છે જ નહીં ફોન કરવા માટે. એટલે આજે બહુ જ યાદ આવે છે એમની. પણ તો આજથી ફાઇનલી મેં છે ને જે કામ મૂકી દીધું હતું ને યુટ્યુબમાં, વિડીયો તો મારી યુટ્યુબ ચેનલ ડાઉન જવા માંડી હતી ને એટલે મેં ચાલુ કર્યા હતા. પણ જો બ્રાન્ડ સાથે કોલાબરેશન ને બધું જે કરતી હતી ને બધું મેં મૂકી દીધું હતું કામ. તો આજે ફાઇનલી હું થોડીક તમને તૈયાર થયેલી બી દેખાતી હશે, બુટ્ટી પહેરી છે, વાળ ખવડેલા છે, થોડી લીપગાળ કરેલી, કે આજે મેં ફાઇનલી એક બ્રાન્ડનો વિડીયો શૂટ કર્યો છે. બહુ જ બધા ટાઈમથી જે મૂકી દીધું હતું ને, એટલે મારી યાદ બી મને રહેશે કે મેં 28 ફેબ્રુઆરીથી પાછું ચાલુ કર્યું હતું. આમ બહુ જ સારો દિવસ છે અને આમ બહુ જ ખરાબ દિવસ બી છે. પણ હું એક આશા સાથે ને એક હોપ સાથે ફરીથી મારી એક નવી શરૂઆત કરું છું. તમે બધામાં સરસ મજાના આશીર્વાદ આપજો કે હું સરસ રીતે આ કામ કરી શકું. અને મારી તબિયતનું મેં કીધું હતું તો બહુ જ બધાના મેસેજ ને DM ને કોમેન્ટ ને આવે છે કે મારી તબિયત હવે સારી છે થોડી, પણ હજુ એટલી બધી બી નથી સારી. એટલે હવે આજનો દિવસ સાંજ સુધી મારે વેઇટ કરવાની છે. જો તબિયત સેમ ને સેમ રહે તો પછી રિપોર્ટ કરાવવાનું કહ્યું છે ડૉક્ટરે. કાલે મને એવું કીધું હતું કે આજનો દિવસની દવા, મતલબ ગઈકાલે રાત્રે દવા લઉં ને એટલે 3 ટાઈમની હોય, એટલે રાત્રે, સવારે અને સાંજે, એટલે એ 3 ટાઈમની હું દવા ખાઉં. પછી એવું કીધું હતું કે આજના દિવસની દવા લે, જો તને નહીં સારું થાય તો પછી કાલે આપણે બ્લડ ટેસ્ટ કરાવશું. એટલે હવે આજ સાંજ સુધીમાં જોઉં છું. આમ કેવું છે, સારું હોય છે, પણ ક્યારેક બહુ જ આમ પ્રેશર ડાઉન થઈ જતું હોય ને એવું થાય છે. જ્યારે પ્રેશર ડાઉન થતું એવું થાય તો ઘરમાં હું એકલી હોય ને, મને છે ને મારી પૂરી બોડીમાં મને કંઈ ખબર જ નહીં હોતી કે મને શું થાય છે એમ. ના કોઈ કામ થતું હોય, કંઈ મતલબ હું આમ એક્સપ્રેસ નહીં કરી શકતી ને એવું અંદરથી થઈ જાય છે મને. આમ અંદરથી આખું બોડી ધ્રુજતું હોય ને આમ એટલા ચક્કર આવતા હોય કે આમ જો ચાલીશ તો પડી જઈશ એવી રીતનું એમ. તો મને એવું થાય છે કે એ રિસ્ક લેવું એના કરતાં એકવાર રિપોર્ટ કરાવીને હું ચેક કરાવી લઉં કે શું છે કે શું નહીં એમ. અને આમ એક બાજુ થોડો ડર બી લાગે છે કે રિપોર્ટમાં કંઈક આવશે તો પછી આગળ શું. એટલે હવે જોઈએ છીએ. અને બીજી મેઇન વસ્તુ એ કહેવાય હતી કે હું આજે છે ને મારા પપ્પાએ જે વિડીયો બનાવેલા છે ને, મેં પહેલા એક વિડીયો છે મારો, તમે કદાચ જોયો હોય કે મને ખબર નથી, એમાં મેં શેર કર્યું હતું મારા પપ્પાએ જે ક્લિપ બનાવી હોય ને. તો આજે એમની એનિવર્સરી પર હું એ ક્લિપ તો એક જ મૂકી હતી, પણ બીજી ઘણી બધી એવી ક્લિપો છે મારી પાસે કે જે મારા પપ્પાએ બનાવી હોય એમના અવાજમાં, કે આ મારું ઘર છે, એના નગીનભાઈ છે, એના નીતાબેન છે ને એવી રીતે. તો એ બધી ક્લિપો હું આજે અહીંયા એડ કરું છું, તમે લોકો જોવો. એ નીતાબેન ડોસી બનીને દંડો લઈને જાય છે ગોખરવાના ખેતરે, દર્શન કરવા નીકળ્યા છે. ટેકો રાખવો પડે, ઉંમર થઈ ગઈ છે એટલે. બરાબર. હા સારું હવે શું થાય, ઢેચણ દુખાય? હા તાને હમણાં કહેતા ને ઢેચણ દુખાય, મટી ગયો ઢેચણ? કેટલી ઉંમર થઈ છે આમ તમારી? 50 ના હોય, 49 હશે કદાચ. 51 ચાલુ થયું ને. ભરતીમાં દંડો લીધો 51 વર્ષે. નીતાબેન પંડ્યા શીરો કરે છે, કિનીબેન પંડ્યા રોટલી વણે છે. અને જોઈ લો, નગીનભાઈ પંડ્યાનું ઘર છે અને એમાં નીતાબેન પંડ્યા શીરોમાં એ ગોળનું પાણી નાખી રહ્યા છે. જોજો ભાઈ, ગોળનું પાણી નાખવાનું ચાલુ છે. જો ભાઈ, ગોળનું પાણી શંકારવા ગયો. જુઓ, ગોળનું પાણી નાખીને હમણાં હલાવે ને પછી આપણે વિડીયો ઉતારી લઈએ. પછી એ જુઓ, આ બાજુ જુઓ એટલે હસે કેવું જુઓ, એમનું હસવાનું દેખો, ખાલી હસવાની સ્ટાઇલ દેખો ભાઈ, દેખો સ્ટાઇલ દેખો હસવાની
કીની બેન પંડ્યા જુઓ નીચું જોઈને કરે છે. હા સામું જુઓ રોટલી બની છે. હવે બેને એકલા કપડા હારા તમે વિડિયો જોયો. ગીતાબેન પંડ્યાને ગરમી લાગે છે, પરસેવો લૂસી રહ્યા છે. એટલે તમે જુઓ કેટલી બધી ગરમી છે. ઓ બાપા. जो देखो 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 देखने का वैसा नहीं है. हाँ हर्ष पंड्या ने मोकले दो, तू चिंता ना कर, तेरा बढ़िया बढ़िया वीडियो आ रहा है और तेरा शीरा की सुगंध भी बहुत बढ़िया आ रही है. શીરામાં મમ્મી તમે મેગ્નેટ મૂક્યું શું? શું પપ્પા ખેંચી આવે? सामने देखो का शीरा हला रहा है, बहुत ताविका से हलाता है और तालियां भी पाड़ती है साली बैठे बैठे. बहुत बढ़िया काम है. તમે લોકો મારી મમ્મીને બહુ જ બધી બ્લેસિંગ આપો અને અમને આપો કે અમારે એની બહુ જરૂર છે, તો એની તબિયત સારી રહે, એની હેલ્થ સારી રહે, એનું આયુષ્ય બહુ જ લાંબુ ભગવાન આપે. હું તો બધાને વળતી પ્રાર્થના કરું છું કે ભગવાન બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપજો. ક્યારેય આવી રીતે અધ વચ્ચેથી કોઈના બી મમ્મી કે પપ્પાને કોઈને ના લઈ લેતા. આજ સાચું કહું, હું મારા મમ્મીનું મેં ખાલી સ્ટેટસ જોયું ને તોય મારી આંખમાંથી પાણી મતલબ દડ ચાલુ જ થઈ ગયું છે. રોજ રૂટીન પ્રમાણે જેને ફોન કરું છું ને એક જ ફોન કરે, સવારથી યાદ કરતી હતી પણ મારામાં કોઈ હિંમત જ નથી ફોન કરવાની. અત્યારે તૈયાર થયેલી, મેં શૂટ કર્યું છે ને એટલે તૈયાર થયેલી છું. બાકી કોઈ મૂડ અમુક દિવસ ગઈ હજુ તો શરૂઆત છે. અમુક દિવસ એવા આવે છે ને કે પપ્પાની બહુ જ યાદ આવે છે. પપ્પા કેવું કે એનિવર્સરી હોય ને પણ એમનું રૂટીન તો એમને કરવાનું છે બધું. સવારે ઉઠીને હાથે પૂજા પાઠ, ખેતર જવાનું, સાંજ પડે મમ્મીને ઢોસા બહુ ભાવે ને તો એને ઢોસા ખવડાવવા લઈ જાય. આજે મને એવું થાય છે કે એને કોણ, એ જો કે બહારનું હજુ સુધી ખાતી જ નથી, ક્યાંય જતી બી નથી. કોઈ બેસનું કે એવું કશું હોય ને તો જાય છે, બાકી કોઈ ફંક્શનમાં નથી જતી, બહારનું ખાતી નથી. મારા બર્થડેમાં બી હું ત્યાં હતી તો ચાલ મમ્મી બહાર જઈએ કે તમે લોકો જાઓ, માર નથી આવું એમ. એટલે અમે કોઈ નહોતા ગયા. વાર ભાઈ ભાભીની પહેલી એનિવર્સરી હતી તો અમે હું ત્યાં જ હતી. એ લોકોએ કીધું કે જવું છે મમ્મી બહાર, કે ના ના તમે બધા જતા આવો, કે ભાઈ મેં ભાઈ ભાભીને કીધું તમે બે જતા આવો તમારી ફર્સ્ટ એની, તો કે ના અમારે એકલા નથી જવું. એટલે એ બે એકલા ના ગયા મમ્મીને, એટલે એ તો હજુ બહારનું એવું કંઈ ખાતી કરતી બી નથી અને કંઈ જ નહીં એમ. તો મને આજે અંદરથી એવું થાય છે કે પપ્પા હતા એને સાંજે એમ થાય કે તને ઢોસા ભાવે, ચાલ ઢોસા ખવડાવવા લઈ જવું, આમ તેમ બધું. એને વિચારીને એનો સાથ છૂટી ગયો. અમે બધા તો હું તો કેવું મારા સાસરે હો ભાઈ આખો દિવસ એનું કામ કરતો હોય, ભાભી જો કે એ બી એનું કામ કરતી હોય છે, સીવવાનું કરે છે, પાર્લરનું કરે છે, બધું કામ એનું ચાલુ જ હોય છે આખો દિવસ. પણ તો એ કેવું છે કે મને ક્યારેક ઘણીવાર મારી સાથે બી એ બી બહુ સ્ટ્રોંગ થઈ છે અમારા માટે ને અમે એના માટે, પણ ઘણીવાર એવું થઈ જાય છે કે એ મારી સાથે બી રડી જાય છે કે બધા આવે છે તારા પપ્પા તો નથી આવતા એમ. અને ગમે તેટલી આખી દુનિયા જોઈએ, પોતાનો માણસ છે તો જેના ઉપરથી ગયું હોય એને ખબર પડે અને જેને વીતતી હોય ને એને ખબર પડે. અને આપણે જ મારે જ વાત કરું, અત્યારે પારસને બહારગામ ઓફિસના કામથી જવાનું થાય 2-4 દિવસ કે 2 દિવસ તો એ આપણને ઘરમાં ભલે આખો દિવસ ના હોય, રાત પડે આવે, એમનું કામ કરતા હોય, પણ તોય ના હોય ને ત્યારે અંદરથી આમ ગમે ના એવું થાય. તો આ તો સાવ ભગવાન તમે શું કરી દીધું એમાં. મને એવું થાય છે આટલી સરસ જોડી કેમ તમે તોડી દીધી. અમારા મા બાપ મતલબ. અને સૌથી મેઇન વાત કહું ગાઈઝ, હું સૌથી મેઇન ઇન્ટેન્સ મારો આજનો વિડીયો બનાવવાનો એ જ છે. એક મેઇન તમને કહેવાનું હતું કે મેં બધું કોલાબરેશનનું ને કામ ચાલુ કરી દીધું છે. કદાચ કોઈ કોલાબરેશનવાળા કે કોઈ બ્રાન્ડવાળા મારો વિડીયો જોતા હોય તો મેં કામ ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે. તમે મારે કામ સોંપી શકો છો અને મારી સાથે કામ કરાવી શકો છો. આપણે બહુ જ સરસ રીતે કામ કરશું. અને બીજી મેઇન વસ્તુ એ કહેવાય કે ગાઈઝ તમે તમારા પાર્ટનરને ટાઈમ આપો. કેમ કે અત્યારની જનરેશન કહો કે જમાનો કહો કે શું કહો, મને આમ પ્રોપર વર્ડ તો નહીં આવડે ગાઈઝ, પણ તમારા પાર્ટનરને ટાઈમ આપો. કેમ ક્યારે શું થાય છે ને એની કોઈ જ નહીં ખબર હોતી ગાઈઝ, કોઈ જ નહીં. મારી મમ્મી જ અત્યારે એવું કહેતી હોય છે કે મેં શિવામાં છે ને તો પપ્પાને બહુ ટાઈમ જ ના આપ્યો એમ. અને પપ્પાનું કેવું હતું કે
સવાર 5 વાગે ઉઠી જવાનું, ઉઠીને નહીં ધોઈને 5:30 તમને નહીં ધોઈ લીધું હોય, પછી 5:30 પૂજા કરશે ને દીવાબત્તી કરશે. અમારો મેલો છે ને એની અંદર મઠ છે માતાજીનું મંદિર, તો એમાં દીવાબત્તી કરશે. પછી નાકે એક બીજું મંદિર છે ત્યાં દીવાબત્તી કરશે. ચકલાને ચણ નાખવા જાય, પીપળાને પાણી નાખે, સૂર્યનારાયણને જળ ચડાવે. એમ કરતાં કરતાં કલાક જેટલું એમને બધી પૂજાપાઠ કરે, થોડીક માળા કરે. 6:30 સુધી તો ફ્રી થઈ જાય. પછી 7 વાગે તો ચા નાસ્તો ને એવું કરીને ખેતર જવા નીકળી ગયા હોય. અને આપણે લેડીઝને કેવું સવારમાં કામ હોય એટલે કામ કરતા હોય, અને બપોરે આપણે ફ્રી થઈએ ત્યારે બપોરથી આવે ખેતરથી ઘરે, અને બંને સાથે બેસીને બધા જેટલા ઘરમાં હોઈએ, મતલબ ભાઈ ઓફિસ ગયો હોય તો બાકી જેટલા બી ઘરે છે બધા નિયમ જ હતો અમારે કે બધા સાથે જ જમતા. એમ થોડુંક વહેલું મોડું થાય ને, હજુ બી થોડું વહેલું મોડું થાય ને તો વેઇટ કરે, પણ જમે તો બધા સાથે જ, એટલે બધા સાથે જમવા બેસે. અને જમીન કેવું કે આપણે લેડીઝ પાછી વાસણ ઘસે, કચરા પોતા કરે ને એવું બધું કરે. પપ્પા થોડી વાર બેઠા હોય ને પછી કેવું ખાઈને તો તમે બેસો એટલે સવારના 5 વાગ્યાના ઉઠ્યા હોય, જરીક જો કંઈ કામ હોય ને તો એ તો સીધા ખાઈને પાછા ઉપડી જાય ખેતર. અને જો ના કામ હોય થોડી વાર આડા પડે તો અડધો કલાક આંખ બંધ કરી દે અને સૂઈને ઉઠીને સીધા ખેતર જતું રહેવાનું હોય પાછું એમને, કે એમને બીજું બધા બી બહુ બધા કામ હોય એટલે એ બધા કામ કરતા હોય. રાત પડે આવે ત્યાં રાત પડે મમ્મીને કેવું કે ખાઈ પી નવરા થયા હોય એટલે એને બી પાછું સીવવાનો ટાઈમ હોય એટલે એ સીવતી હોય. એટલે અત્યારે એને બી એવું થાય છે કે મેં તારા પપ્પાને ટાઈમ ના આપ્યો ને અમને બંને જણા સાચું કહું કોઈ ક્યાંય ફરવા બી નથી ગયા બે જણા. એટલે હું તો એવું કહું છું કે જો તમારી પાસે ફરવાનું તો ના કહી શકું, કેમ કે બધાને પોતાની પોઝિશન ને પરિસ્થિતિને એવું જોવાનું હોય, પૈસે ટકે હાથે. તો તમારી પાસે હોય તો તમે બંને જણા પર્સનલ સ્પેસમાં ચોક્કસથી ફરજો. હું તો સૌથી મેઇન એ જ કહું છું. અને ના હોય ને તો ઘરમાં બેસીને બી શાંતિથી એકબીજા સાથે વાતો કરીને એ બી એક ટાઈમ સ્પેન્ડ કર્યા બરાબર જ છે. મને તો એ બી ગમે કે ઘરમાં શાંતિથી બેઠા બેઠા વાતો કરીએ ને તોય મને તો બહુ જ ગમે. એમ કે ભાઈ આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય કે એકબીજા સાથે બધું શેર કરીએ ને એટલે આપણને અંદરથી સારું લાગે કે ભાઈ ના મેં કહી દીધું છે કે મેં કંઈ છુપાયું નથી, કે છોકરીઓને વધારે એવું બધું હોતું હોય છે. પણ હું આમાં બધામાં પ્રો નથી, પણ મારા ઉપર જે વીતી છે ને એ હું તમને કહું છું. અને આજનો દિવસ તો એટલો કઠિન છે ને કે એની કોઈ હદ નહીં. અને પપ્પાની હું બધી ક્લિપ મૂકવાની છું તો તમે બધી ક્લિપ જોજો અને સપોર્ટ કરજો. અને હા, જો હું એમ કહેતી હતી કે મમ્મી પપ્પા છે ને ક્યાંય ફરવા નથી ગયા, ક્યાંય નહીં એમ કહું તોય ચાલે. અમારા કુળદેવીનું મંદિર, અને કુળદેવીનું મંદિર એવું છે કે અંબાજીથી સાવ નજીક, એટલે ક્યારેક એવો ટાઈમ હોય ને કુળદેવીના મંદિરે કે વર્ષમાં એકવાર દિવાળીએ જ જવાનું બસ. તો એ જો ત્યારે દિવાળી ઉપર એમની પાસે ટાઈમ હોય તો ત્યાંથી અંબાજી દર્શન કરવા જવાનું, નહીં તો ક્યાંય નહીં જવાનું. અને નજીકમાં કેવું એ રહે છે દસનાળા, એટલે ત્યાં કડી નજીક પડે, વિરમગામ નજીક પડે, માંડલ નજીક પડે, એ બધા જે સ્થળ નજીક પડે એટલામાં કંઈ હોય ને એ ગયા હોય તો, બાકી ક્યાંય નહીં. અને તમે મારી ચેનલમાં મેં વિડીયો મૂકેલો છે, ગયા વર્ષે લગભગ 7-8 મહિનાથી એ લોકો પહેલી વાર ખાલી 5 દિવસ કે 7 દિવસની કંઈ કથા હોય ને 1-2 દિવસ આવવા જવાનું, એટલા દિવસ માટે પહેલી વાર હરિદ્વાર કથામાં ગયા હતા બસ, 2 જણા સાથે. એટલે ક્યાંય ગયા નથી. અને સાચું કહું મારું તો એવું ડ્રીમ હતું કે હું મારી લાઈફમાં કંઈક કરીશ ને. મારા મમ્મી પપ્પા ક્યાંય નથી ફર્યા, બહુ મહેનત કરી છે આખી જિંદગી અમને ભણાવવા અને મોટા કરવા માટે, ઘર બનાવવા માટે, વ્યવહારો સાચવવા માટે બહુ જ મહેનત કરી છે. પપ્પાએ તે આખો દિવસ રાત ને મમ્મીને બી અમે 12-1 વાગ્યા સુધી કપડાં સીવતી જોઈ છે. સવાર તો એ 5-6 વાગ્યામાં એ ઉઠેલી હોય, બપોરે ક્યારે અને નહીં સુવાનું, એટલી બધી એને બી મહેનત કરી છે. અને પપ્પાએ બી બહુ જ મહેનત કરી. મારું એવું ડ્રીમ હતું કે હું કંઈક કરીશ ને, જો કે મને ખબર છે કે મારા પૈસાથી એ કંઈ ના કરે. હું કંઈક કહું તો એ સીધા ના જ પાડે. હું રક્ષાબંધન પર ભાઈના માટે બી સામાન કંઈક થોડુંક, મતલબ સામાન એટલે શું, રાખડી ને થોડું આપણે, મને એવું કે આમ ટ્રે સજાઈને લઈ જાઓ ને એવું ગમે, બાસ્કેટ. તો રક્ષાબંધન પર બી આમ એકાદી મીઠાઈનું બોક્સ હોય, એકાદું નમકીન હોય, એવું રીતે બોક્સ
આટલું બધું શું કરવા લાગી, આટલું બધું શું કરવા લાગી, મને 10 વાર એવું કહેશે. એટલે મને ખબર છે કે મારાથી એ ના લે, પણ મને એવું હતું કે છાને માને કંઈક કરીને બી એમને ના કહું કે મેં પૈસા આપ્યા છે, ભાઈ આપ્યા છે, કે એવું કંઈક કરીને બી મારું એવું ડ્રીમ હતું કે હું જ્યારે મને સક્સેસ મળશે ને ત્યારે સૌથી પહેલા એમને છે ને ક્યાંક સરસ જગ્યાએ ફરવા લે. એ કોઈ દિવસ ગાઈસ હોટલમાં બી નહીં રોકાય. અમને એટલો બધો પછતાવો થાય છે ને. એ રોકાયા હશે પણ તમે કેવું કે આમ સરસ મજાની હોટલમાં રોકાવો કરો, એવું એમને ક્યારેય નથી કર્યું. અમે હમણાં લાસ્ટ બગદાણા જઈ આવ્યા. પપ્પા એકલા છે ને ગામમાંથી કોઈ ટૂર કે એમના ગામના કોઈ મિત્રો વગેરે ક્યાંક જતા હોય તો એ એકલા 2-4 વાર એવી રીતે બગદાણા ને એવી રીતે ગયા હશે. અને અમને લઈને બી બહુ નાના હતા ને ત્યારે અમે 1-2 વાર બગદાણા ને પહેલા પપ્પા પાસે આઈસર હતું ને તો નવું લાયા તો બધા કુટુંબવાળાને લઈને અમને બગદાણા લઈ ગયા હતા. બસ એવી રીતે ક્યાંક ક્યાંક ગયા. બાકી તમે એમ કહો કે અહીંયા ગયા છે તો અહીંયા ગયા છે, ક્યાંય નથી ગયા. અત્યારે અમને એટલો પછતાવો થાય છે. તો કોઈ બાળક હોય તો એમને કહું છું કે મા બાપને ટાઈમ આપો, અને બે હસબન્ડ વાઈફ હોય તો એમને બી કહું છું કે 2 જણા એકબીજાને બહુ જ ટાઈમ આપો. હું આટલી નાની તમને મતલબ એવું કહું એવું સારી ના લાગુ, પણ અત્યારે જે અમારા ઉપર વીતે છે ને એટલે એવું બધું નીકળે છે. આજે મને એવું હતું કે હું બસ આજે મેં વિડીયો નહીં બનાવ્યો અને મેં વિડીયો મૂક્યો નથી. સવારનો જે વિડીયો મૂકું છું ને મારું એડિટિંગ કરવાનું બિલકુલ મૂડ જ નહોતું એમ કે કંઈ ગમે જ ના, એમ થાય કે રડિયા જ કરીએ એવું થાય છે બેઠા બેઠા. અને હું તો જેમ રડતી જાઉં ગાઈસ તો વિડીયો માટે બહુ હિંમત કરું, બાકી હું જેમ રડતી જાઉં ને મને રડવાનું બંધ ના થાય. મારે બંધ કરવું હોય ને બહુ જ પેલું કરવું પડે ત્યારે, બાકી હું 2-3 કલાક બી બેઠી રડ્યા કરું. અત્યારે તો એવા જ દિવસો જાય છે. ભગવાનને એમ થાય છે કે ભગવાન તે શું કરી લીધું એમ. અને મને અંદર ભરેલું હોય છે ને હું આવી રીતે કેમેરો ચાલુ કરીને તમારી સાથે બોલી નાખું. મને એમ થાય કે કોઈને પછી એમ થાય જેનું જે લાગવું એ લાગે. મને તો અંદરથી સારું લાગે કે ના મેં તમારા લોકો સાથે વાત કરી લીધી. બહુ જ બધા એવા છે જે મારી ફિલિંગ સમજે છે, મને બી સમજે છે, મને આશ્વાસન આપે, મને હિંમત આપે, મને બહુ જ સારું લાગે. પણ ઘણા બધા એવા બી હોય કે જેને ના બી ગમતું હોય તો એમાં તો આપણે શું કરી શકવાના. પણ મને અંદરથી મારી તબિયત બી એટલા માટે જ કે હું અંદર ગુંગળાયા કરું છું, રડ્યા કરું ને ગુંગળાયા કરું, એટલે વિચારો બહુ કર્યા કરું. એટલે હું ખાઈને બી દવાખાને જવું ને ગઈશ તોય મારું બીપી લો જ આવે. ડૉક્ટર મને વળે એટલું બધું બીપી લો આવે. એમ કે આટલું બધું શું, મેં હું ખાઈને આવી છું પણ શું કરવું એમ. એટલે મતલબ મારા મગજમાં ચિંતા જેવી ભરાઈ ગઈ છે ને ગાઈ કે એની કોઈ વાત નહીં એમ. એટલે મને એવું થાય છે કે ઘણી વાર હું રહું બી છું સરસ રીતે કે હું ચિંતા ના કરું આમ તેમ. તમે હમણાં મને થોડી વાર એને જુઓ કદાચ, આજ તો એવો દિવસ છે એટલે મને થોડી વાર યાદ આવે છે પપ્પા. પણ આમ રેગ્યુલરમાંથી કહ્યું તમે મને ક્યાંક જુઓ ને તો તમને એવું થાય કે ના વ્યવસ્થિત રહે છે, ભૂલી ગઈ એવું લાગે તમને કે ભૂલી ગઈ છે. પણ હું અંદર જ જાણું છું કે હું કેટલું ભૂલી ગઈ છું અને હું કેવી રીતે રહી. મારો ભાઈ બી મારો વિડીયો જોયો હશે તો ફોન આવ્યો હતો એનો કે શું થયું તબિયત સાચવવાની આમ તેમ, કે ફોન કરવાનું મને કહ્યું હોય તો મારી જોડે વાત કરીએ કે તારા કરતાં મને નહીં યાદ આવતા હોય પણ કે હું કોને કહું એમ. એ તો મમ્મીની તબિયતના લીધે ના કહી શકે, કોઈ ના કહી શકે એવું થયું છે ને. એને તો ખેતરનું કામ પપ્પા એટલું બધું કરાયું નથી તો અત્યારે એને બધું કરવું પડે છે. એ અત્યારે એવું છે કે પપ્પાની જો કોઈને ખેતર મતલબ ભાગવી કોઈને જમીન આપી દઈએ ને વાવવા માટે થઈને તો પપ્પાની આખા વર્ષની મહેનત જતી રહે એવું છે. તો એ અત્યારે બધું ખેતરનું બી સવાર 6 વાગ્યા ઉઠીને 7 વાગે ખેતર જવાનું. કાલે જ મને એવું કહેતો હતો કે પપ્પા કલ્ટી જોડતા હતા ને ટ્રેક્ટરની પાછળ જોડવાનું, કે મને જોડાવાનું કહેતા ને તો એમ કહેતો તમે એકલા જોડો, કે જો અત્યારે મારે એકલા જોડવું પડે છે કે તું એકલો કરું જ કે મને યાદ આવતા હોય પપ્પા એમ. પણ હિંમત તો રાખવી પડશે ને કે આપણે એમને જેટલું કરી આપ્યું છે એનાથી આપણે આગળ લઈ જવાનું છે, કે મહેનત કરવાની. એ કાલે જ મને એમ કહેતો એટલે મને એ બધી બી બહુ ચિંતા ભરી ગઈ છે ગાય મગજમાં.
તમે બધા આશીર્વાદ આપજો મારા ભાઈને કે ભગવાન બહુ જ એને આગળ લઈ જજો, એની મહેનતનું એને ફળ આપજો. એ છોકરો અત્યારે એકલો એટલું બધું કરે છે ને. હું ત્યાં હતી મેં જોયું 11 વાગે ને કોઈ બેંકમાંથી ક્યાંયથી ફોન આવે, ખાવાનું બનેલું ઘરમાં પડ્યું હોય, નીકળવા ટાઈમે અમે જમવાનું એને બોલી ના શકીએ કે જમી લે ભાઈ, ખાવાની થાળી બનેલી પડી હોય પણ એ છોકરો ખાવા નહીં રહી શકતો. 11 વાગે ફોન આવે બેંકમાંથી ઉપડે, પછી બેંકમાં ગયા પછી ગવર્મેન્ટ કામમાં તો 3 વાગે 4 વાગે કેટલા બી વાગે. ત્યાંથી એને ખેતરનું કામ હોય તો સીધું ખેતર. એટલે છોકરો ટાઈમે ખાવાય નહીં પામી શકતો. એટલી બધી એના માથે જવાબદારી આવી ગઈ છે. અત્યાર સુધી પપ્પાએ કંઈ નથી કરાવ્યું એને, એની ઓફિસનું બસ એનું ને ભાભીનું ને એટલું જ કરતો, બાકી કોઈ એક્સ્ટ્રા કામ નથી કર્યું. બધું પપ્પાએ સંભાળી લીધું. નહીં ભૂલી શકું ગાઈઝ. હવે હું ચલો ફરી મળશું એક નવા વિડીયો સાથે, સરસ મજાના વિડીયો સાથે. હું આજથી ટ્રાય કરીશ કે મેં બ્રાન્ડનું બધું કામ ચાલુ કરી દીધું છે. જે હેર કેરનું બધું બંધ કરી દીધું હતું એ બધું બી ચાલુ કરી દીધું છે. એટલે મારા હવે તમને હેર કેરવાળા વિડીયો બી ઘણા બધા જોવા મળશે. સરસ મસ્ત મજાના બ્લોગ બી જોવા મળશે. બધું જોવા મળશે ને હું ટ્રાય કરીશ કે હું મસ્ત સ્ટ્રોંગ બનીને રહું, મારા પપ્પાની હિંમત બનીને રહું. પપ્પા તમે જ્યાં બી હોય એમને સરસ મજાના આશીર્વાદ આપજો. મને સૌથી મેં એવું થાય છે કે મારા પપ્પાને અત્યારે કોઈ તકલીફ તો નહીં પડતી હોય, ભગવાન એમની રક્ષા કરજો. હું જ્યારે બી ઉપર આવીશ ત્યારે સૌથી પહેલાં તમને મારા પપ્પાના સમાચાર પૂછીશ. તમે એમની રક્ષા કરજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે ગાઈસ. જય શ્રી કૃષ્ણ.